નમસ્કાર દર્શક મિત્રો, હું તારા ઠક્કર આપ નિહાળી રહ્યા છો કચ્છ ગરિમા ન્યૂઝ। પૂર્વ કચ્છ પોલીસ દ્વારા રન ફોર નો ડ્રગ્સ ઇન સેફ કચ્છ, સ્માર્ટ કચ્છ, ફિટ કચ્છ તથા સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલી મેરેથોનમાં હજારોની સંખ્યામાં સ્પર્ધકોએ હોંશભેર ભાગ લીધો હતો। બાળકો સ્પર્ધકોની ચીચિયારીઓથી ટાગોર રોડ ગાજી ઉઠ્યો હતો। પોલીસ દ્વારા આયોજિત મેરેથોન દોડના સ્પર્ધકોને લીલી ઝંડી આપવા ઉપસ્થિત રહેલા બોર્ડર રેન્જના આઈજીપી જે.આર. મોથલિયાએ હજારોની સંખ્યામાં સ્પર્ધકો આયોજનમાં જોડાયા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આવા નવતર અભિગમને સફળ બનાવવા માટે પૂર્વ કચ્છ પોલીસને પણ અભિનંદન પાઠવ્યા હતા। નો ડ્રગ્સ માટેનું આ અભિયાન સાચા અર્થમાં પરિપૂર્ણ થાય તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી। લોકો કટિબદ્ધ બનશે તો જ આ નવતર અભિગમ સફળ ગણાશે। આવી સ્પર્ધાઓ થકી સુષુપ્ત શક્તિઓ આવે છે। દરેક સ્પર્ધાઓમાં ખેલદિલીની ભાવના વિકસિત થાય તેવી અભ્યર્થના કરી હતી। પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારે આયોજનમાં સહકાર આપવા દાતાઓ, સ્વયંસેવી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરી પોલીસના આયોજનમાં ભાગ લેવા તમામ શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સીઆરપીએફ, બીએસએફનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો। પોલીસ અને પ્રજા સાથે કામ કરે તો આવી તમામ પ્રકારની બદીઓને આગળ વધતા અટકાવી શકાય તેમ તેમણે ઉમેર્યું હતું। મેરેથોનની સ્પર્ધા પહેલા ગાયક કલાકાર કિંજલ દવે તું કાનુડો તારી મોરલી હું થી લોકોને ડોલાવ્યા હતા। બાદમાં કાચી કેરી અને અંગુર કાલા ગીત ઉપર લોકો ઝૂમી ઉઠ્યા હતા। આ વેળાએ જુદા જુદા બેનર અને જોકરો દ્વારા સ્વચ્છતાના સંદેશ આપવામાં આવ્યા હતા। નાસિકના ઢોલ જોકરોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું। આયોજનના મુખ્ય સહયોગી સમુદ્રી ગ્રુપના હરિશ્યામભાઈએ કચ્છને ફિટ સ્વસ્થ બનાવવા રનિંગ, સાયકલિંગ, ક્રીડાથોન વગેરેનું આયોજન કરવા ભાર મૂક્યો હતો। સારું જમો, સ્વસ્થ રહો, સ્વસ્થતાના સૂત્ર સાથે તેમનો આગળ વધવા જણાવ્યું હતું। આ વેળાએ બીએસએફના સંજય અવિનાશ, રાજકુમાર, પશ્ચિમ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયા, મુન્દ્રા કોસ્ટગાર્ડના કુમાર શર્મા, ARM આશિષ ધાનિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પૂજા, પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગર, ટિમ્બર એસોસિએશનના પ્રમુખ નવનીત ગજ્જર વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। દરમિયાન પોલીસે કરેલી ગુડ મોર્નિંગ કચ્છ, સજેશન બોક્સ, લોકસંવાદ ટીમ, સાયકલિંગ પેટ્રોલિંગ, સાયબર ક્રાઇમ જાગૃતિ, મહારક્તદાન, સેફ પૂર્વ કચ્છ અભિયાન વગેરેનો આવો સાથે ચાલીએનો વિડીયો રજૂ કરવામાં આવ્યો હતો। સ્પર્ધકો દોડે તે પહેલા ઝુમ્બા ડાન્સ કરાવાયો હતો। આ મેરેથોનમાં પ્રથમ 21 કિલોમીટર, પછી 10 અને અંતે 5 કિલોમીટરના સ્પર્ધકોને ઉપસ્થિત અગ્રણીઓએ ઝંડી આપીને દોડનો પ્રારંભ કરાવ્યો હતો। હજારોની સંખ્યામાં લોકો, બાળકો, મહિલાઓ ટાગોર રોડ ઉપર દોડતા આ માર્ગ ગાજી ઉઠ્યો હતો। 21 અને 10 કિલોમીટરમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સ્પર્ધકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા હતા। કલાકો સુધી આ સંકુલનો મુખ્ય માર્ગ ગણાતો ટાગોર રોડ બંધ રહેતા વાહન ચાલકોમાં કચવાટ જોવા મળ્યો હતો। દ્વારા જે ઈ-સ્ટેટ સ્ટ્રાઇક કરવાનું આયોજન કરવામાં આવેલા છે તેમાં અમારા માર્ગદર્શક અને જે આ મેરેથોનના પ્રેરણા એવા બોર્ડર રેન્જ સાહેબ જે સાહેબની પ્રેરણાથી આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે। જેમાં ગાંધીધામના તમામ જિલ્લાના અલગ અલગ શાળાઓમાં બાળક, કોલેજના બાળક તથા અહીંયાના તમામ નાગરિકો અને બધા અલગ અલગ સંગઠન અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ દ્વારા જે સહકાર મળ્યો છે અને બહોળી સંખ્યામાં જે મેઇન ઉદ્દેશ્યથી જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં નો ડ્રગ્સ કે લોકોમાં સ્વચ્છતા બાબતમાં જાગૃતિ આવે એ ઉદ્દેશ્ય સાથે જે આ મેરેથોન આયોજિત કરવામાં આવ્યું છે એમાં લગભગ 30,000 જેટલા લોકોનો પાર્ટિસિપેશન છે અને લોકો સારી રીતે આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને જે રેન્જ સાહેબ તરફથી જે પ્રેરણા મળી છે એમાં આગળમાં પણ કોઈ અલગ અલગ ઉદ્દેશ્ય સાથે આ અલગ અલગ દોડો જે અને અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય એવું આયોજન કરશું અને લોકો જે સાથે પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પ્રજા વચ્ચે કાર્યશીલ હોય છે પણ આવવાના સમયમાં પોલીસ શું સંદેશ આપવા માંગે છે? ખાસ એ મેઇન સંદેશ છે જેમાં એમાં ઘણા બધા યુવાઓ જોડાયેલા છે એટલે ખાસ કરીને ડ્રગ્સની પ્રવૃત્તિમાં લોકો નહીં જોડાય એ પોલીસ તરફથી મુખ્ય ઉદ્દેશ્ય અને સંદેશ છે। આજે એક વિશાળ સંખ્યામાં નાઇટ મેરેથોન દોડનું આયોજન કર્યું હતું। આ મેરેથોન દોડમાં બહુ મોટી સંખ્યામાં રમતવીરોએ 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટરની દોડમાં ભાગ લીધેલો છે। ખરેખર આ મેરેથોન દોડના માધ્યમથી કચ્છ જિલ્લામાં નો ડ્રગ્સ ને
એના શીર્ષક હેઠળ આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ જળવાઈ રહે તે હેતુથી આ પૂર્વ કચ્છ જિલ્લામાં એક મેરેથોન દોડનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે ઈસ્ટ કચ્છ નાઇટ મેરેથોન આયોજન કરવામાં આવેલા છે એમાં અમારા માર્ગદર્શક અને જે આ મેરેથોનના પ્રેરણા આપી છે એવા આઈજી શ્રી બોર્ડર રેન્જ સાહેબ શ્રી જે મોતાલિયા સાહેબની પ્રેરણાથી આ જે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે જેમાં ગાંધીધામના તમામ જિલ્લાના અલગ અલગ શાળાઓમાં બાળક કોલેજના બાળક તથા અહીંયાના તમામ નાગરિકો અને બધા અલગ અલગ સંગઠન અહીંયાની ઇન્ડસ્ટ્રીયલ યુનિટ દ્વારા જે સહકાર મળ્યો છે અને બહોળી સંખ્યામાં જે મેઇન ઉદ્દેશ્યથી જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં નો ડ્રગ્સ ઇન કચ્છ અને લોકોમાં સ્વચ્છતા બાબતમાં જાગૃતિ આવે એ ઉદ્દેશ્ય સાથે જે આ મેરેથોન આયોજિત કરવામાં આવી છે જેમાં લગભગ 30,000 જેટલા લોકોનું પાર્ટિસિપેશન છે અને લોકો સારી રીતે આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને જે રેન્જ સાહેબ તરફથી જે પ્રેરણા મળી છે એમાં આગળમાં પણ અમે એવા જ અલગ અલગ ઉદ્દેશ્યો સાથે આ અલગ અલગ દોડો જે અને અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ હોય એવું આયોજન કરશું અને લોકો જે સાથે પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને પોલીસ અને પ્રજા વચ્ચેનું જે કાર્યશાળી હોય છે એ પણ આવવાના સમયમાં